પછી કેટલા છે 13, પછી 18, એમ કરતા કરતા 50મું પદ પૂછ્યું છે. આ કેટલામું 50મું, આ કેટલામું પહેલું, આ કેટલામું બીજું, આ કેટલામું ત્રીજું, આવી રીતે થાય. આ તફાવત કેટલો થયો 1 નો થયો, તો આ તફાવત કેટલાનો થયો 5 નો. હા ને, તો મને કયો છે ને આ તફાવત કેટલો થયો 49. 2 - 1 એટલે 1, તો 50 - 1 એટલે 49 થાય. આના કરતા ઉપર 5 ગણું છે. આ 49 છે તો આ એના 5 ગણા કેટલા થાય 245. આ પ્લસ થાય ને, આ 5 શું થયા પ્લસ, 3 + 5 એટલે 8, તો 3 + 245 એટલે કેટલા આવે 248. એટલે સમજાણું. ફરીથી એકવાર સમજાવું છું, જોજો. ખાસ કરીને જે લોકો શ્રેણી શ્રેઢીમાં મોઢું મચકોડે છે ને એના માટેની વાત કરું છું. આ 3 છે, આ 8 છે, અને સીધા અહીંયા શોધવાના છે. આ કેટલામું પદ છે પહેલું, આ કેટલામું પદ છે બીજું, અને આ કેટલામું પદ છે 50મું. કાંઈ નહીં કરવાનું. નીચે તફાવત 1 તો ઉપર તફાવત 5, નીચે તફાવત કેટલો છે 49, તો ઉપર તફાવત કેટલો આવે, આના કરતા 5 ગણું છે તો આના કરતા 5 ગણા કેટલા આવે 245. આમાં ઉમેરી દો, 3 માં 245 ઉમેરો તો કેટલા આવે 248. પતી ગયું. તો આવી રીતે જ કરાય, સામાન્ય બુદ્ધિ છે. તો આન્સર શું આવશે આપણો બાળકો 248. 1 2 3 એમ કરતા કરતા કેટલે સુધી ગયા 31 સુધી, પાછા ઉતરી ગયા. આનો સરવાળો કેટલો થાય પેલા આપણે લોજિકલી સમજીએ. જુઓ 1 2 3 આવી રીતે છે ને. પછી અહીંયા કેટલા હોય 27 + 28 + 29 + 30, બરાબર ને. પછી કેટલા છે 31, પછી પાછા કેટલા છે 30 + 29, આવું છે ને. અને છેલ્લે કેટલા હોય 2 + 1. તમે સેટિંગ પાડો ને તમે, તો આ સરવાળો કેટલો થાય 31, આ સરવાળો કેટલો થાય 31, આ સરવાળો કેટલો થાય 31, આ બધાયનો સરવાળો 31 થાય. આ સંખ્યાઓ ટોટલ કેટલી છે 30, બબે ભેગી થાય એટલે 31 થાય, એટલે 15 વાર 31 થાય. એલા હા ને, આ ટોટલ સંખ્યાઓ 30 છે. બે સંખ્યા ભેગી થાય 31, બે ભેગી થાય 31, બે ભેગી થાય 31, એટલે 30 સંખ્યાઓ છે તો 15 વાર 31 થાય. એવા ને એવા 15 વાર 31 અહીંયા થાય. તો આ 15 વાર ને આ 15 વાર, તો કેટલી વાર થયા 30 વાર 31 થયા. અને આ પાછો વચ્ચે 31 છે જ, એટલે આ 30 વાર અને આ 1 વાર, એટલે 31 વાર 31 થયા. તો સિમ્પલ શું ટર્મ્સ નીકળે 31/2 થઈ ગયું. આ મેં સમજાવ્યું તમને. હવે તમે યાદ રાખી લેશો, અથવા તો જ્યાં આવું જોશો ત્યારે યાદ આવશે કે ચડતા ક્રમમાં કોઈ એક સંખ્યા સુધી જઈ અને અહીંયાથી પાછા નીચે ઉતરવાનું હોય તો જે સંખ્યા સુધી જાઓ છો એનો સ્ક્વેર કરવાનો. હું તમને આમ પૂછું કે 1 2 3 આવી રીતે કહું, અને હું અહીંયા 17 સુધી જાઉં, કેટલે સુધી ગયો 16 17, પછી પાછો નીચે ઉતરવા માંડું 16 15 14, અને પાછો 1 સુધી આવું, અને હવે તમને કહું બાળકો આનો સરવાળો કરો, તો આ વચ્ચે કઈ સંખ્યા છે 17, બસ એનો સ્ક્વેર તમે કરી નાખશો. શું કામ સ્ક્વેર થાય ને એ મેં તમને સમજાવ્યું. ડન ને. તો આન્સર શું આવશે અહીંયા 961. બ અને ક, બ કેટલી ઈંટ બનાવે 8, અને ક કેટલી બનાવે 6. 8 ને 6 14 ઈંટ બને. અને કેટલા દાડા 3 દાડા, તો 14 તેરી ને 42 ઈંટ અહીંયા બને. કુલ કેટલી ઈંટ છે 72. તો અહીંયા કેટલી બની હોય જરાક જુઓ છે. 42 અહીંયા બની, તો અહીંયા કેટલી બની હોય 30, તો 72 થાય કે નહીં? હર્ષ બરાબર છે. અહીંયા કેટલી ઈંટ બનાવી 30. આ રોજ કેટલી ઈંટ બનાવે? રોજ 3 બનાવે. 30 બનાવવી હોય તેને કેટલા દી કામ કરવું પડે? 10 દિવસ. પ્રશ્ન પૂછ્યો છે બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરશે? તો 10 દિવસમાં. કામ કુલ કેટલા દિવસમાં પૂરું થશે? તો 13 આવે. 10 ને 3 13. પણ ખાલી આના વિશે જ પૂછ્યું છે એટલે આપણે ટીક કરશું 10. x² - 2x + 1 = 0, તો x નો ઘન -1/x નો ઘન. તો આ તમને મોઢે યાદ હોવું જોઈએ, આટલું બીજગણિત આવડે. આની કિંમત થાય x - 1 નો સ્ક્વેર થાય ને, અને બરાબર કેટલા 0. તો x - 1 બરાબર કેટલા થાય 0, તો x બરાબર કેટલા થાય 1. થઈ ગયો કે નહીં? બસ હવે ઠપકારી દો. x નો ઘન એટલે 1 નો ઘન 1, -1 અને 1 નો ઘન 1, તો આની કિંમત 1 - 1 એટલે કેટલી થાય 0. એટલે ગભરાવાનું નહીં આવા સમીકરણો જોઈને. તમારી પરીક્ષામાં બીજગણિતના કોઈ પ્રશ્નો પૂછાય તો એ પ્રમાણમાં હાવ સરળ હશે. આ લખી રાખજો તમે.
ભૂમિતિનો પ્રશ્ન પૂછાય તો એ હાવ સરળ હશે. એટલે તમારે બધુંય ગણિત થઈ ગયું હોય અને આ બધા અણગમતા ચેપ્ટરો કરવા હોય ને તો કરાય, હું તો એ સલાહ આપીશ. એનું બેઝિક બધાનું કરી લેવાય. ક્ષેત્રફળ ઘનફળ ચેપ્ટરો પણ કરજો, નોર્મલ લેવલનું કરજો. ડિટેલમાં ઊંડા ઉતરવાનું તો એકેય ચેપ્ટરમાં નથી. આમ તો એમાં અણગમતા ચેપ્ટરમાં તો ખાસ સાચવીને રહેજો. ઘનનો ક્વેશ્ચન છે, એરિયાનો વોલ્યુમનો ક્વેશ્ચન છે. 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા સ્ટીલના ગોળામાંથી 1 સેન્ટીમીટર ત્રિજ્યાના કેટલા ગોળા બનાવી શકાય? વોલ્યુમનો ક્વેશ્ચન છે. વોલ્યુમમાં તમને ખબર છે બધું 3 વાર હોય, એટલે ઘન કરવાનો આવે. આ કેટલા સેન્ટીમીટરની ત્રિજ્યા છે? 6. તો 6 નો ઘન કેટલો થાય? 216. કન્સેપ્ટ ખબર હોય તો સીધું થઈ જાય. ક્લિયર છે? ચલો, તો થઈ ગયું ને. બાકી તમે આવી રીતે 4/3 પાઈ r ક્યુબ, આ ઓરિજિનલ છે, બરાબર છે. આની ત્રિજ્યા કેટલી લેશો? 6. એટલે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરશો, છેદમાં 4/3 પાઈ r એટલે કેટલું લેશો? 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. આવડી જાય બધું. તો આ કેટલા આવ્યા? 216. 3 ઘડિયાળ દર 1 કલાક, 2 કલાક અને 3 કલાક પછી વાગે એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. જો તે એક સાથે વાગે તો તે કેટલા કલાક પછી એક સાથે વાગે? લસા જ કાઢવાનો છે, જૂનો જાણીતો પ્રશ્ન છે. 1, 2 અને 3 નો લસા કેટલો થાય? 6. દર 6 કલાકે એક સાથે વાગશે. તો અહીંયા આન્સર આવશે આપણો ઓપ્શન બી, 6 કલાક. એક નિશ્ચિત રકમ 2 વર્ષમાં 7,200 થાય છે, જેના પર વાર્ષિક 20% દરે ચક્રવૃદ્ધિ વ્યાજ દર હોય છે. મૂળ રકમ શોધો. આપણે એમ જ વિચારાય